એ ઠગા ઓય હા ઓલા માખણ ને ઓલા બેન જોઈ માખણ મેકવા જાતો લાગે ઓલા બેન ને હા હાલે આપણે મેકીએ દી જો પણ આપણે શું કામ મૂકવા જાવું પણ મેકેવી શું કામ એટલે તું સમજ આમ જો એની પાસે બીજા કારક સિક્કા હશે તો કામ આવશે આપણે લેવા થાહે અને બીજું કારક કામ થાહે આપણું એટલે આપણે મોબાઈલ નંબર લઈ લઈએ હાલ કેમ કરી હાલ તું કેમ હાલ તો પછી સમજ ને ભાઈ એ માખણભાઈ હો છોટું મેકો જાવ એ બેન ને હા તો એમ મેકેવી પણ તમે અહીંથી પાછા વળી જાઓ પાછો વળી જાવ હા અમે મચાવી ક્યાં છોટું હા આમ તો મૂચ્ચાવે એ સારું છે મેં તો મારું કામ કરી જ લીધું છે હા તો તમે છે ને મૂચ્ચાવો ટેમ્પો ટેસ્ટ ને પીડ્યો છે અને એમાં સામાન બધો એમાં છે એનો હા અને નિરાતે મૂચ્ચાવજો પાછા ભલે હા હા ધ્યાન રાખીને મૂચ્ચાવજો હાલો બેન હાલો મેળ પડી ગયો આખો દી છો પણ આપણું કામ થઈ ગયું 1 લાખ રૂપિયામાં તો ઘણા સિક્કા આવી જાય મને તેમ એમ પડશે કે નહીં ને તો 10 લાખનો માલ હશે આ 10 લાખ તો પાકા જ કોઈને કહેવું નથી આ વાત વાતની કોઈકને ખબર પડી જાય ને તો હેરાનગતિ થાય કાંઈ નહીં કોઈને કહેવું નથી આ તો ચોકલેટ છે આ હોનાનું ક્યાં છે આ તો છોકરાને ખાવાની ચોકલેટ છે આ હોનાને સિક્કા તો કાંઈ તંબુર હોય ને લે છોટું છોટા ઉભો રેલા છે પણ આમ જો આ હોનાના સિક્કા કાંઈ ના તારો ડોહા હે આ તો છોકરાને ખાવાની ચોકલેટ છે હવે ઉપર ગોદી હા ખવાય એમ વળી ગયો આ કઈ વળે નહીં નકર ઉપર તો લે ખા ચોકલેટ કાલા હું કાઢા ઓલે તારી ડોન થોય બામ હાલતી છી એટલે હા ચાલ એમ તો આજ ને એલા એય ઊભી રે ઊભી રહે તો તું ઊભી રહેતા શું છે આ હોનાના સિક્કા છે હું ક્યાં કહું હોનાના છે લે છોટું અરે તારી ભલી થાય આ ચોકલેટ દન બધા પાસેથી પૈસા કેટલા ભેગા કર્યા હા ઈ કાઢ હાલ લાય હાલ બધા પૈસા લાય તો તું કેમ કેમ હું પાસ ઊભી રહેતો તું કઈક ગોતવા દે ઉભા રહો છે હું છે હું આને તને ભળાતું ભલાઈથી હું થઈ ગયું પછી આ તે આ ચોકલેટ દીધી એમને એ ચોકલેટ જ દીધી ને પૈસા કેટલા ભેગા કર્યા પૈસા તો પૈસા ઘણા કાઢ. પૈસા કાઢ હાલ અડધો અમારો ભાગ પડે નહીં 1 રૂપિયો નહીં દો અરે તારી ભલી થાય ઊભી આખા ગામમાં ફજેતી કરું તમારી બેયની તાર જે કરવું હોય કર બાકી પૈસા તો અમારે જોઈએ જ તે કા છૂટું હા નહીં 2 આપું વધારે નો આપું 2 એટલે 2 લાખ હા હા 2 લાખ હા બેલા 4 લાખ ભેગા કર્યા ને તે? હા હા હે? હા હા તો 2 લાખ લાય વાલ આઈ લો ગણી લો હવે જો કોઈને વાત કરી ને એટલે આખા ગામમાં બીજી વખત આવી તો ફજેતી કરી હવે અમે કોઈ નહીં કહીએ પણ એક કામ કરો ને હું તમારો મોબાઈલ નંબર આપો ને હા? ફરી વાર છે ને હા આમ તમને થાય બોલાવશું પહેલા મને સ્ટેશને મૂકી જાઓ મારો સામાન જે પીડ્યો ને એ મને સ્ટેશને બસમાં ચડાવી ગયો ને પછી હું તમને નંબર આપું હે હા હા તો વાંધો નહીં એમ જો એ નંબર તારે દેવાનો અને અમારે છે ને આવું ને આવું હાલતું જ હોય હા એટલે એમ તને કહી હા આ તમે તાર બીજી વખત આવી ત્યારે આમ કરશું આપણે આ તો થોડાક પૈસા અહીંયા જાય એટલે વધારે દેજે અરે લા તમને રાજી કરી દઉં હા ચાલ તું કરે કા છોટું ઊંઘ આવતી ને પેલો કતિકાને કેવું ને આ પૈસા તો છે પણ હારી એ જોઈ છે ને મને ઊંઘ નહીં આવતી હારું આનું હવે
થાહે હું હવે ભાઈ હા પેલા તો 2 શેન બનાવવા ના નોખા નોખા ઘરેણા બની નાખવા એટલે આ 2 વાપરવા રાખવા છૂટા વાપરવા ખૂટે નહીં તે પૈસો નો ખૂટે હવે પણ કતિકાને ને કેવું કતિકો થઈ ગયો છે એલા આ પડ કેમ છું આ લે મારા બાપ આ તો ચોકલેટ આ થોડા શિકાર છે અલે ઓય બાપાની મને અલે પેલા ભાઈ છે ફરક રી મારા બાપ ને રે 1 લાખનું કરી ગઈ બોલો 1 લાખનું કરી ગઈ આ કોને કહેવાય મને બોલો કતી કોઈ ચાઈ ગયો હવે ચોકલેટ આપી વીજે હું બેન કરી મેં ઘઉંની ગુણી આપી એક બોલો કરી ભગવાન પાસે જવું હવે પણ ભગવાન પાસે મારે કેમ જવું મેં ભગવાનને અરે હું બનાવટી દગો રમ્યો હાલબેન કરીને એની ઘીરે બેઠી નાલી હું અહીંયા લઈને આવ્યો આટલા મારી લાખની કલી થઈ ગઈ હવે મારા ભગવાન પાસે જાવું કેમ કરું કઠણ થઈને બેસેલું એ છે કે નહીં સાંભળી લઉં અને મારે એને વાત તો કર્યું છે ભાઈ આવું છું મારીમાં કે સાંભળી છે તો નહીં પણ મારે લાસાર કરવી પડશે ભાઈ ઊભો રહે વાત સાંભળ એમ મને દેખાડું તો જ મારું બોલું થાય મારો ભાઈ જો મેં એને કેવું અંધારામાં રાખ્યો આ સિક્કા સારું છે ને મને હું ફરમાઈ જાઉં હોનાના સિક્કા મારું લાખનું કરી ગઈ બોલો આ મને કેવો લોભ લાગ્યો મેં તો આ લોભે લખણ ખોયા હવે મારી આપતો જોયેલા એ ચોકલેટ દઈને વીજીએ મને ખરેખર હું મંગાતા એ દાદા આમ નિમાણા થઈને કેમ બેઠા તું ત્યાં જો હો હું દાદા આખો દે ગામમાં હતો ઓય બાપા હું છું પણ દાદા હું ને છું આમ કે નહીં લે આ હું દાદા હા હું આ મેં ખવાનાના હિસાબે લીધા ચોકલેટ મને ખવડાવીને વીજી હે તો આ ખોના દેખાય દાદા પેલા 1 લાખ જા મારા 1 લાખ અને 1100 રૂપિયા રોકડા મેં આપ્યા હે દાદા તમે એને 1 લાખ રૂપિયા આપ્યા એ કરતા 50,000 મને આપ્યા જ તો પેલા એ મેં મારા ભાઈ બંધોલા ભગવાનને મેં કેવું ખોટું બોલીને લઈને આવ્યો અને કેવો બાજ્યો નહીં અરે હું એને એને બધા તો ભગવાન યારે બાજ્યો હવે મારે ના જાવું કેમ તો હવે તમને ખબર કેમ જાવ ચોકલેટ દઈને વીજી બાજુ શું કરવા આવ્યા તોય કઠણ થઈને મારી પાસે જાવું છે મને જેમ કે ને એમ હું સાંભળી લે પણ મારે જાવું તો છે જ તો હાલો થઈ ત્યાં જાવું જ ચાલ હાલો તારે આવવું છે તો તમારે હારે તો આવું જ છે ને હાલ જાવું જ છે ઓલા સિક્કા જોઈ લો પછી બધું વસ્તુ કરી લો બધું આખી રાત મને ઊંઘ નથી આવી ઊંઘ ક્યાંથી આવે આ માલ હેતકનો ભાળી જતો ઊંઘ આવતી છે સિક્કા એટલે સિક્કા છે હવે છે ને 2 શેર છે ને વેચી નાખું અને 2 શેરના 2 શેન કરાવી લઉં મોટા 2 શેન કરાવી લઉં પછી ગામમાં કોઈને બંગલો ન હોય બંગલો બનેનો મસ્તીનો જુઓ તમે જુઓ સિક્કા તો બહુ મસ્તીના છે હવે કોઈને ખબર ન પડે દઉં એમ વેચ આવવા છે થોડાક લે આ એક કેમ આમ વાગળી ગયો એવું લાગે તો શીકણો થઈ ગયો લે હાલે લે આ તો વળી ગયો બેન્ડ મરી ગયો એટલે લે આ તો કેડબરી ચોકલેટ છે મારા બાપ મને તો મારી નાખ્યો લાખ રૂપિયામાં એ બા એ બાબા
1 લાખની હારી ગયા. એ બાપા હવે કોને કેવું મારે? આમાં બધાને બાંધીને આવ્યો, ભગવાન દાદારે બાંધીને આવ્યો. મારે કોમ જવું એની વાડીએ. આ લોભે લખણ ખોયા એની જેવું થયું મારે તો. હવે શું કરવું મારે? તો કાળજું ગઠન કરીને ભગવાન દાદાની વાડીએ જવું પડશે. નહીં હાલે. છેતરી ગયો મને. ચોકલેટ દાબી જવો તો ખરા. કાંઈ વાંધો નહીં, કાળજું ગઠન કરીને જવું પડશે. હવે મારે ત્યાં હરખ માતો ન, અને હું કરવું મારે આ સિક્કાનું? હવે આમાં મારે કાંઈ દહેશ બુદ્ધિ ન મને.